આજ આંખ નહોતી ખુલ્લી એની મોર તો હું ખુલી ગયો, એટલે કે જાગી ગયો હતો. હવારમાં આ ભાઈ કે આપણે જવાનું છે સાયલા, તો કે આપણે તૈયાર થઈ ગયા હતા. પછી એક અમારે જેવો એક નવરાને ઉપાડીને અમે નીકળી ગયા હતા, ત્રણે ઠોબાળા સાયલા જવા. સાયલા પોગીને અમારું એક કામ હતું, પહેલાં મોબાઈલ રિપેર કરાવવાનું. જો મોબાઈલ તો રિપેર થતો હતો, અને મોબાઈલ રિપેરિંગ થઈ ગયો હતો. અને જોયું ને તો એક અફલકણો હતો ને અમારા હારે, એ અફલકણો દુકાન અંદર કરી ગયો. દુકાનેથી લઈ લીધો તો આપણે કેબલ પ્રોટેક્ટર હતો. હું લગાવતો હતો ને તમારા પપ્પા કે તનનું આવડે, આગળ જા હું લગાવી દઉં. દિવસ વહી ગયો એમને, બીજો દિવસ ચાલુ થઈ ગયો. 12 વાગી ગયા હતા. તો હવે આપણે કરવાનો હતો નાસ્તો. એટલે નાસ્તા હાટન જો ચા રકાબી, પેલા ચાની રકાબી ઉપર લીધી હતી. હવે આપણે નીકળી જવાનું હતું આપણે રખડવા. આપણે કામ શું હોય બીજું, રખડ્યા જેવું કંઈ કામ જ નથી. હું મારા જેવા બીજા નવરા મને મળી જ જાય. એટલે અમે નીકળી ગયા હતા ફટાકવા. આ રસ્તો એવો હતો ને કે મને જ લાગતી હતી બીક. માન તો અમે બીતા તો નીકળ્યા હતા. ખાઓ માં કસમ. એ તો સારું આગળ જતા ગામ દેખાઈ ગયું એટલે વાંધો નહોતો આવ્યો. જો આ ગામ દેખાઈ ગયું એટલે વાંધો નહીં. મને જ લાગતી હતી બીક. રામના નામ લઈને હું તો જતો હતો. રાતના 7 ને 12 વાગી ગયા હતા. નીકળી ગયા હતા પાછા ઘરે જવા. એક તો હોન્ડામાં લાઇટ નહીં ને એમને અમારે જવાનું હતું. ઘરેથી વાડું કરવાનો ફોન આવી ગયો તો આપણે હવે નીકળી ગયા ઘરે પાછા. ને ઘરે જવું પડે. વાડું કરીને આપણે નીકળી ગયા ભાઈબંધના ઘરે. કારણ કે અહીંયા જોવાની હતી ટીવી તો અમારા ઘરે છે, પણ એના ઘરે જોવાની મજા આવે. દિવસ ત્રીજો. હવે ગામમાં કોઈ નહીં મારા સિવાય. હું એકલો હતો. હાવ નવરો બીજું કોઈ નહીં ગામમાં. આ એક આપણને જૂનો ભાઈબંધ ભટકાઈ ગયો, આપણને દેખાઈ ગયો. તો અહીંયા જઈને બેઠા ઘડી. પછી અહીંયાથી વહી ગયા પાછા દુકાને જઈને અહીંયા જોયું ને તો અહીંયા આગળ તો બધા નવરા જ હતા. હા તો અગાઉ અહીંયા વહી ગયો તો ખબર રહે, મજા આવે. બધા નવરા હોય. પછી અહીંયાથી આવી ગયા હતા. હવે હાંજ પડી જતી બહાર આવ્યા, બધા પાછા નવરા ભેગા થઈ ગયા હતા. પછી રાતના ટાઈમ થયો તો કરી નાખી હતી દુકાન બંધ. અને હવે આપણે કંઈ કામ નથી, તો આપણે તે તમ રીલ જોયા રાખો, અને હું મારી રીતે વિડીયો બનાવ્યા રાખું. જય માતાજી.